રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર તલની સંપૂર્ણ ખેતી વિશે આપણે માહિતી લેવાની છે કે એ ટુ ઝેડ શરૂઆતથી લઈ અને અંત સુધી આપણે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર લેવાની છે। તલની ખેતી વિશે સંપૂર્ણ માહિતી। તો સૌપ્રથમ ઘણા ખેડૂતોનો એક મોટો પ્રશ્ન હોય છે કે દિલીપભાઈ, તલમાં અમારે નિંદામણ નાશક શું કરવું, બાસાલીન ચાલે કે નહીં? તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે જે બાસાલીન આવે છે સ્ટોમ્પ એક્સ્ટ્રા BSF કંપનીનું, એ તમે ઉપયોગ કરી શકો છો। એક પંપની અંદર 70 ml લેખે નાખી અને સ્પ્રે કરી શકો છો, એટલે એનો તમે ઉપયોગ કરી શકો છો। એના સિવાય જ્યારે તલ ઉગી અને 15-20 દિવસના થઈ ગયા હોય ત્યારે તમે ક્વિઝાલોફોપ ઇથાઇલ જે 5% આવે છે, ધાનુકા કંપનીનું, ટરગા સુપરના નામથી આવે છે, માર્કેટની અંદર ઘણા બધા અલગ અલગ નામથી એ મળે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો। અને બીજો એક પ્રશ્ન દરેક ખેડૂત પૂછતા હોય છે કે અમારે બિયારણનો બીજ દર શું રાખવો? તો એ પણ હું તમને જણાવી દઉં કે બિયારણનો જે બીજ દર છે એ 1 એકરની અંદર 3 કિલો એ પ્રમાણે તમારે વાવવાનો છે। જો 16 ગુઠાનો વીઘો હોય તો 1 વીઘાની અંદર 1 કિલો લેખે તમારે બિયારણ વાપરવાનું રહે છે। હવે બીજી માહિતી હું તમને આપું કે આપણે બિયારણ કયું પસંદ કરવું જોઈએ। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, તલના જે બિયારણ છે એના અંદર 4 પ્રકારના બિયારણો આવે છે। એક તો સોટીવાળા, ડાળીવાળા, પછી 60 દિવસની અંદર પાકતી જે સફેદ તલ્લી આવે છે એ, અને કાળા તલનું બિયારણ। એટલે આ 4 માંથી તમારે કોઈ પણ વેરાયટી પસંદ કરવાની રહે। પણ અત્યારે જે ઉનાળા માટે વાવેતર કરતા હોય તો એના અંદર ખાસ કરી અને જે ડાળીવાળા તલ છે એનું ખાસ ભલામણ કરવામાં આવે છે અત્યારે ઉનાળાની અંદર। અને જો તમારે ચોમાસે વાવેતર કરવું હોય તો તમે સોટિયા તલનું વાવેતર કરી શકો છો। અને ઉનાળાની અંદર જો તમારે લેટ વાવેતર કરવું છે તો તમે જે 60 દિવસની અંદર પાકતા જે તલ્લી આવે છે એનું તમે વાવેતર કરી શકો છો। હવે મેં તમને બિયારણની પસંદગી વિશે વાત કરી, અને જે 2 સારી વેરાયટી અમારી પસંદગીની છે એ હું તમને બતાવી દઉં। જો તમારે ડાળીવાળા તલ કરવા હોય તો એના અંદર તમે આ વાવી શકો છો આર્યન કંપનીના પ્રિન્સ 22 નંબર। છેલ્લા ઘણા સમયનો આપણો આનો અનુભવ છે અને સારામાં સારું ઉત્પાદન આપવાની ક્ષમતા આ વેરાયટી ધરાવે છે। એટલે જો ડાળીવાળા તલ તમારે વાવવા હોય તો તમે આર્યન કંપનીના પ્રિન્સ 22નો ઉપયોગ કરી શકો છો। એના સિવાય જો તમારે સોટીવાળા તલ કરવા છે તો એ તમે આર્યન કંપનીના ટાવર વેરાયટી પસંદ કરી શકો છો। આ બંને વેરાયટીની ખાસિયત એ છે કે આ પ્રોડક્શનની અંદર ખૂબ જ સરસ છે, બહુ સારામાં સારું ઉત્પાદન લઈને આ બંને વેરાયટીઓ આપણને આપે છે। હવે વાત કરીએ કે એમાં આપણે પાયાનું ખાતર કયું વાપરી શકીએ। તો પાયાના ખાતરની અંદર ખાસ કરી અને તમે DAP નો ઉપયોગ કરી શકો છો, અને સાથે ફાડા સલ્ફરનો પણ તમે ઉપયોગ કરી શકો છો। 1 એકરની અંદર તમારે 50 કિલો DAP આપવાનું છે, અને ફાડા સલ્ફર જો નાખવું હોય તો તમે 15 કિલો લેખે આપી શકો છો। પછી જ્યારે છોડ તમારો 20 થી 25 દિવસની આજુબાજુનો થતો હોય એ સમયે તમે યુરિયા 20 કિલો લેખે તમે આપી શકો છો। 1 એકરની અંદર 20 કિલો લેખે, અથવા તમે એના અંદર મેગ્નેશિયમ છે સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ જે આવે છે એ 1 એકરની અંદર 10 થી 12 કિલો લેખે તમે આપી શકો છો। અને ખાસ કરીને જ્યારે 35 દિવસની આજુબાજુના તમારા તલ થતા હોય ત્યારે એમને કેલ્શિયમ નાઇટ્રેટ અને ઝીંક પણ આપી શકાય છે, અને એમનો સારામાં સારો લાભ પણ મળતો હોય છે। એ આપણે ઘણા ખેડૂતોમાં અપાયું છે અને સારામાં સારું પ્રોડક્શન, ઉત્પાદનની અંદર સારામાં સારો લાભ મળેલો છે। હવે વાત કરીએ કે તલની અંદર ગ્રેડ કયા વપરાય છે। તો તલની અંદર ઘણા બધા ગ્રેડ આવે છે, અલગ અલગ સમયે અલગ અલગ ગ્રેડ ચડાવવાના રહેતા હોય છે। એ સમય અને તલની અવસ્થા પ્રમાણે નક્કી થતા હોય છે। તો તમારે જો ગ્રેડનો ઉપયોગ કરવો હોય
ગ્રેડ મતલબ કે 1919, 05234, 13045, 1261, 00050 આવા અલગ અલગ ઘણા બધા વોટર સોલેબલ ગ્રેડ આવે છે. એ ગ્રેડનો જો તમારે ઉપયોગ કરવો હોય તો તમે તમારા તલના ફોટા મને વોટ્સએપ ઉપર મોકલી આપજો કે જેથી કરી નિરીક્ષણ કરી અને એમાં યોગ્ય સમયે યોગ્ય ગ્રેડની હું તમને ભલામણ કરી શકું. તો એનો પણ તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો. હવે ખાસ અને અગત્યની વાત કે તલની અંદર આપણે રોગ અને જીવાતનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ. રોગ અલગ વસ્તુ છે અને જીવાત અલગ વસ્તુ છે. વાયરસ અને ફૂગ જે આવે છે એને આપણે રોગ કહીએ છીએ. પછી ઈયળ છે, મસરી છે, મોલોમસી છે, એ જે જીવાત આવે છે એને આપણે જીવાત તરીકે ઓળખીએ છીએ. એટલે રોગ અને જીવાત એનું આપણે કઈ રીતે નિયંત્રણ કરી શકીએ. તો એમાં મેં 3 અલગ અલગ ડોઝ બનાવીને રાખ્યા છે કે જે હું તમને બતાવી દઉં કે એ તમે કોઈ પણ પસંદ કરી અને તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે શરૂઆતમાં જો આપણે હળવા ડોઝની વાત કરીએ તો એના અંદર તમે વાપરી શકો છો ક્લોરોસાયપર, ક્લોરોપાયરીફોસ 50% અને સાયપરમેથ્રિન 5%, અને આપણે 505 તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ક્લોરોસાયપરનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. એની સાથે તમારે એસિટામિપ્રિડ જે 20% આવે છે આનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. એટલે ક્લોરોસાયપર અને એસિટામિપ્રિડ આ બંને દવા જીવાત માટે છે. અને સાથે નાખવાનું છે તમારે હેક્ઝાકોનાઝોલ જે 5% આવે છે એસસી ફોર્મ્યુલેશનની અંદર, આનો તમારે ઉપયોગ કરવાનો રહેશે. આ ફૂગ માટે છે. એટલે એના અંદર ત્રણેય વસ્તુ કંટ્રોલ થઈ ગઈ. રોગ, ઈયળ કંટ્રોલ થઈ જશે, મસરી કંટ્રોલ થઈ જશે અને ફૂગ પણ કંટ્રોલ થઈ જશે. હવે મિડલ રેન્જનો એટલે કે મધ્યમ પોસ્ટિંગનો જે પંપ આવે છે પડે એની હું તમને વાત કરી દઉં તો એના અંદર તમે ઈયળ માટે તમે તાકાત પ્લસ નો ઉપયોગ કરી શકો છો. જે તલની અંદર માથા બંધણી આવે છે એમાં તમે તાકાત પ્લસ નો ઉપયોગ કરી શકો છો ઈયળ માટે. અને મસરી માટે તમે ટોલ્ફેન પાયરાઇડ 15% જે આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો. ટોલ્ફેન પાયરાઇડ 15%. અને એની સાથે તમે ફૂગની અંદર તમે ટેબુ સલ્ફરનો ઉપયોગ કરી શકો છો. ટેબુકોનાઝોલ અને સલ્ફરનું જે કોમ્બિનેશન આવે છે આનો તમે ઉપયોગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે થોડું પંપ મોંઘો પડે પણ રિઝલ્ટ લાંબુ અને સારું મળે તો એના માટે તમે તુફાન પ્લસનો ઉપયોગ કરી શકો છો. આના અંદર પણ ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% આવશે. તુફાન પ્લસ કેબીટી કંપનીનું આવશે. એની સાથે તમારે મસરી માટે તમે પાયરીપ્રોક્સીફેનનો ઉપયોગ કરી શકો છો. આજે ધનુષ નામથી આવશે. આનો તમે ઉપયોગ કરી શકો છો. પાયરીપ્રોક્સીફેન જે આ ટેકનિકલ છે બરોબર છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. અને એની સાથે ખાસ કરી અને સારામાં સારું કોમ્બિનેશન સુમિટોમો કંપનીનું ઓર્મી છે. આના અંદર વેલિડામાઇસિન આવશે અને ટેબુકોનાઝોલ, બંને પાવરફુલ કોમ્બિનેશન આના અંદર ભેગું જ છે. એટલે કે વાયરસ અને ફૂગ બંને માટે આ દવા સારામાં સારું છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જો તમારે તલની અંદર સારો દવાનો ઉપયોગ કરવો હોય તો એના અંદર તમે તુફાન, ધનુષ અને ઓર્મીનો ઉપયોગ કરી શકો છો. એ તમને સારામાં સારું પરિણામ આપશે. તો આજે મેં તલની ખેતી વિશે સારી એવી વિશેષ માહિતી આપી છે. જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે એક લાઈક કરી દો અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો આ સારામાં સારી કૃષિ માહિતીનો લાભ લઈ શકે. અને હજુ સુધી જો તમે નવા છો, આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને જ્યારે હું સારામાં સારી કૃષિ માહિતી તમારા માટે મોકલતો હોઉં તો એ તાત્કાલિક તમને મળી શકે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન, જય કિસાન.